આપણે બ્લોગ બનાવતા રાત પડી ગઈ તે આપણે દાદામાં આવી ગયા છીએ. ચલો આગળના વિડીયો બન્યા રહેજો. આ હે જાડા ભાઈ, આ કિશન ભાઈ આવી ગયા. ચાકન જતો રહ્યો. ચમ ચમ દૂધ આવે ને દૂધ એવડા જાડા પીવડાવે તો કે મારું દૂધ પીવું કૂતરીનું. હે જાડા તારે પીવું હે? ઓવે ચમ કૂતરીનું દૂધ મસ્ત લાગે. ઓવે આને તો રેગિસ્તાનના ઓટિયાનું દૂધ પીવડાવવાનું હોય મરા દે વડા એવું તો પૂછી કે ખાતો જાડો. હા કિશન, એ કિશન હો આ તારી અફવા ઉડાડતો હતો. એટલે કેવી પણ આમ હેન તેમ હેન. એ માર ખાવા માંગી રહ્યો છે. કૂતરીનું દૂધ પીવડાવતા ગાંઠિયાને પાણી પીવડાવીને ઘરે હુડાઈ દેવાનું હોય. ખાતો તો તાર બેન પગી જમીન માં શું કહે નહીં કરો ખાય તો લાખો આપણે ને બીએ બીજે તને ભૂત દેખાવાનું છે. હેડા કિરા ભાઈ આ બાજુ હેડા અને ભૂત જોવાનું બંધ લાડો ભૂતી લ્યા અમન દાદા કે પૂછે હનુમાન દાદા હે આ જો અંદર જઈને દેખાડો. આ હે હનુમાન દાદા જો હનુમાન દાદા ના ભૂત સમજી જો બીજું કઈ નહીં. લાઈટ આવે ને આસુ જગા ને એટલે એમ કે દીપ ના રખાય હનુમાન દાદા હે એટલે ફોન પતે લાગતો શું થયું ઓલા? મને નહીં ખબર તો હવે શું કરવાનું તો જતો રહું એટલે કરું શું આનો ઈ કપડે કર મારા બીક લાગે છે લૂન નાખલી હોય તાર બેન હાથ દે તો હું શું કરીશ? ફાટી કે જો આવે શું કરશું? મરી જઈશ મરી 1 2 3 હેલો ગાઈસ આપણે જાડા ભાઈને લૂન નાખલી ગયો એટલે અમે આ હંતીન ઉભા હી. જો આપણો લાગે છે બીક એને લૂન નાખલી એના મમ્મીએ કહી દે ને તો આપણો વારો નાખી એટલે આપણે આ બેહી જઈએ. આની વાત બહુ બેઠા બેઠા દાણા ખાઈ ગયા. બીજી જે લૂન નાખલી ગઈ છે એ જે ચકવાઈ ગઈ એટલે કિશન જતો નહીં. કિશન જડે તો એના માર નાખવાનો. શું થયું ઓલા ને? હે નાના મગજ પર ટોલ પડે એટલે શું થયું ઓલા? એ જગાડું જગા જાગી ગયો આ તો. પૂછો લે એલા રે પેલા ભરે એ બધી વાત જી આ દાંત કોણ લઈ ગયો તો અમર એલા ગાય છે હા ઉપર ખાન પેલા ઉપાય નહીં કર એટલે હું નહીં આને તો બાજુ હું એ ટપો હું આડે તોડિયા દો હવે તો જા મન દાદા પર સડી નહીં જા આપણા ગાય બીક લાગવા મળી બહુ ને લોહી નાખલે મેં ધોળ છોડી જે ભાન થઈ ગયો તો એટલે ગાય બહુ બીક લાગી રહી છે. અને ચેક જતો રહ્યો હવે પાછો આવશો ને આગે તો આવે ને તો ઢળવાનો હોય હવે બરાબર કહીશ. હવે એને ગોતો બંધ કર શું કહેવાનું આવે તું બંધ. હેલો ગાઈસ આપણે ફાટી નાકમાં આવી છે એટલે આપણે ઉપર ચડી રહ્યા પણ આપણે પેલાના મારતા રહ્યા. હવે આપણે અહીં બીજે ઓલી બાજુ જવું પડશે અને બહુ બીક લાગી રહી ગાઈસ. આપણે કહેતા ના તો ફાટી નાકમાં આવી પતરા ઉપર હોઈ જવું કે આમ બીજે જતો રહે. આપણે જાડાની બીક લાગે તો માથે બેસી જાય ને તો ખાધેલું બધું બહાર કાઢ નાખશે. એટલે જય હનુમાન દાદાનું નામ લઈ આપણે ખાલી આ બેસી આપણા પુતરા એ બધા બધાને બટકો ભરી ગયું ભૂત મળી જાય. હવે કિચનના બટકો ભરવાનું હેડો હટ પણ ગોતવો પડશે. ગોતા એને જાન ચા ખાલ દેવો રે જડવા દો આ બધું ના તો મારું હારું બહુ અંધારું છે હું તો ના હોય નહીં તો ફાટી નાખવાનું હશે. આ કઈ છે અહીંયા જો આ કઈ છે જુ લા તો હરમન દાદા હે હાર કરે હવે એક શેકા પણ આનામાં ચાલ
હવે ગોતવો પડશે. આપણે જો આ બાજુ જવું પડશે. એ બેને ખબર નહીં. મને અર્જુન બેહી એમને કઈ ખબર પડતી નહીં ગાઈસ. હવે બે આ તો કેવડા મોટા ટાટા મોટિયા જેવા હી તો દેખાવા નહીં બરાબર. હવે એમને લગતા જવાય. હવે એમને લગતા જવાય નહીં. ના કે જો આવો કલર થઈ જાય અહીં પડી એવું. અલા બહુ પકડાય. અલા પકડા. અલા જડતા નહીં. શું કરશે ડો? હવે સી ખબર આવે કરશું શું આપણો બટકો બે આ બધો ઊંચે ચેક કરવું પડશે. ઓય મારો ઉપર ચડી રહ્યો હતો. હેડો હેડો. એટલા ગોતવાનો હાથ બટકું ભરી માર નાખો. અડધા આવે ભરવાનો હજુ. અલા માર જીગરીને ફોન કરજો ખાલી આવે ને તો એને ફાણી તોડીને નાખ દે રે ફોન કરી. એટલે નંબર નું છે. હલો હલો હિતાભાઈ. હલો લા આવો ને એક જણો રખડાય ને આપણે કઈને બટકું ભરવાનું હે. હે અભી હલો રે તો એ આવો હેડો હટડ. એ હાલ ફોન આવેલો છે તો અમે જઈશું. કોણ હતું ઈ? લા બડા કોક આવ્યું છે આપણે કઈડવાનું હે. ઈડો રહ્યો ને બહુ પાવર કરતો તો. હેડો તાર આપણે અભી બટકું હાલ જી તાર. તોડી નાખવાનું હોય ને. હે તો હેડો એક જ બટકા લાદો ખાના. લા રે આને પેલા આ બધા બોલો આ બની ગયો. હેડો હેડો હટડ. હવે એને ગોતવાનો હે. ગોતો. અલા આ ટીમ ઠપડા બની ગઈ ને. લા હેલો આકલ છે. લા ઉભે ખંચરા લા ડપા લા કાટા જે તેલ લેવા. લા કાટા. તો હાથમાં સી. લે ને લા લા શાંતિ પકડ. લા પેલા લા ઓલા પાડી પહી ના કૂદી જાય લા. નક્કી લાગે હવે. આ દેખાતું નહીં. લા શું હે લા લોકો ઘું ને લા તો ડમરું છે. ઓય ઢમરું છે. હેડો હટડ. તો હવે હેડો હટડ. હેડો લે આપડા જો ગોતવાનો બાચી હે. લા હવે તો ચીકિયા ગામને કઢાય આપડા પાછળમાં. લા તો એવું બટકું ભરો કા તો સાબુ ઉધી તોડ નાખો બધો. સાબુ ના રે માડે. ખાલી આ બાબુ. એ આ હવે આ મંદિર ઉપર હે જોતા જીએ હોને. લા ના એ તો ઉએલા. ના સડે માતાજીનું મંદિર છે. તો માતાજીનું મંદિર છે. ચાને એ તો સડી કે ગમે ત્યાં સડે. હા હેડો જોઈ લો હેડો પેલા હું ઉપર સડીને જોઈ લઉં હો. આ તું જોઈ લે જા. મુયા સડું. મુયા સડી જોઈ લો તો. લા તું સડી ને તો હાથમાં પડીને તું ગાયબ થઈ જા. લા ગાઈસ આજો હું તઈ આપણે હુતા હે ગાઈસ. મને ખબર ના હે ચાંદના ગોતા અડધો કલાક હું આહી તું કપરી જો તું તો આહી મંદિરે જતો બરાબર આપણે કોઈ શાંતિ એમને ખબર નહીં પડે. આપણે ભૂલી જા. આ તો માતાજી મંદિર હે અને આપણે તો કરંટ લાગશે. સામે છે એમને ખબર પડતી નહીં કઈ. એમનામાં ઉપર મગજ ખાલી ખાઈ ગયો તો એટલે મારું થઈ ગયું. હું આહીન હું અર્જુન આપણે બે રહ્યા ને ઇન્સાન થઈ ગયું. આપણે બે ઇન્સાન જ છીએ. આવતા જશે એક ગાઈસ ઈચ્છા કીર્તિ પગલામાં થઈ ગયો. હેલો ગાઈસ અમે રામાપીરના મંદિરમાં હવે જઈશું. જય રામાપીર રક્ષા કરજો. આપણે બીક લાગે પણ ઘણી કઈ થવા નહીં દે આપણે. તો આ કેમ ગોધરું ઉઠી સુઈ જાય હોય તો મને મારી ચિંતા નહીં પણ તારી ચિંતા હે. મરતી જઈશ. ઉતરો ના પડી જા. લા ઉતાર લા પડતો નહીં ઉતાર. હરખો ઉતર ને હેડો હેડો તો નહીં ને એડમ. હેડો આ મોડ થાય છે ખા ખાયા ગાધા. લા એ ધોળો લા શું કરો હો ઉતરો ઈ તો હું તો જઈ ફરી વરવા દેખાતા નહીં. હેડો ઉતરો ગપ્પા ઠોકે ઈ તો આ મગજ મારી થાય હે. હું હેડો એ તો બટકા ભરવાના. હેલો ગાઈસ અહીંયા અમે ચેક કરતા આવીએ. હા ચલો. ચલો લે મારું હરુ આ મંદિર છે માતાજીનું ચેક કરો. ના ઠીક પર ચેક કરવું પડશે આપણે ચાલ ના ફોન કો આરે પર. એટલે કઈ ખાઈ નહીં. શું થયું? કઈ ના ખાવ
મરી ગયા જો આકમ પગ મીકતા જો પગ મીકતા જ પસ્તાણા હે જો ગાઈસ જો આ હા અમને 12 બીટના ધનિયા કઈ ખાવા નહીં દીધું આમને મારી નાખ્યા પરચા દીધા શાક મરી ગયો હે આગળ મને જોવો ને મને જોઈ લે મરી ગયો બહુ મારવા આવ્યો તો હેડો આપણે હેડો હજુ એકદર રાહ પીરે પગે લાગી લે રાહ પીરે કઈ ખાવા નહીં દીધું આપણે કઈ ટેન્શન એકદમ પગે લાગીને આપતા હેડો દર્શન કર લો જય રામ જય રામાજે ભૂત તો મરી ગયા ગાઈસ જોયું કહો તમે ભૂતને ખતમ કરી નાખ્યા મારા 12 બીટના ધાણીએ લીલા ભૂણાવાળા કરી નાખ્યા પતી ગયા એટલે હવે આપણા માટે બીક થઈ ભૂત પતી ગયા બસ જય માતાજી ચિરાગ શિપ્રાના બ્લોગને તમે સપોર્ટ કરો અને સપોર્ટ કરતા રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો. આવા વિડીયો અમારા જોવા હોય તો આ લાઈનમાં બની રહેજો અને આવા વિડીયો તમને જોવા મળી રહેશે બરાબર જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી.